નમસ્કાર સાહેબ. નમસ્કાર. અહીં બેઠેલો મારો સમાજ હર હંમેશને માટે સુખી, શાંતિ અને સમૃદ્ધિ આ સમાજ ઈચ્છી રહ્યો છે. જી. તો આવનારા દિવસોમાં પણ કેવી રીતે પામે એ આજ તમારા શ્રી મુખેથી અમે સાંભળવા માંગી છે સાહેબ. સૌ પ્રથમ તમારે કલ્ચર સેટ કરવું પડે. સમાજના દરેક વ્યક્તિને કલ્ચર સેટની અંદર આ તમે જે આજે કાર્યક્રમ કર્યો ને એ એનો પાર્ટ છે. કલ્ચર સેટમાં તમને એક્ઝામ્પલ આપું છું. તમે બાળકો નહીં પાછળ બેઠા છો, બહુ રિયલ વાત કરું છું. ચંદ્રયાનની કોને ખબર છે? આમાં આપણે હમણાં 2 દિવસ ઓકે આમાંથી ઊભા નથી કરવા કોઈને, પણ કોઈ વ્યક્તિને આપણે ઊભા કરીએ અને એને પૂછીએ ચંદ્રયાન એટલે શું, એટલે કોઈને કંઈ ખબર છે નહીં. પણ બધાને ગર્વ છે કે નહીં? તો જે દેશના લીડરો છે એણે કામ દેશમાં શું કર્યું? કલ્ચર સેટ કર્યું કે ભાઈ મારું ચંદ્રયાન, મારો દેશ. એવી રીતના લીડરોએ જે કામ કર્યું એ કલ્ચરમાં કનેક્ટ કર્યા. તો મોદી સાહેબે એમ કીધું કે સ્વચ્છતા અભિયાન, તો કઈ મોદી સાહેબ કઈ દેશ સાફ કરવા માટે નથી આવ્યા, પણ મોદી સાહેબે સેટ કર્યું કલ્ચર કે દરેક વ્યક્તિના હૃદયમાં એક વસ્તુ થાય. દેશભક્તિના ગીત તો આપણે કીધું ને વાગતા જ હતા આપણા હૃદયની અંદર, પણ કલ્ચર સેટ નહોતું કે મારો દેશ છે. દાખલા તરીકે ઘરની અંદર આપણે કચરો ફેંકતા નથી, બરાબર? શું કામ નથી ફેંકતા? મારું ઘર છે. તો સાહેબે એ ફિટ કર્યું કે મારો દેશ. એ ક્યારે ફિટ થયું? કે જ્યારે સાહેબને કોઈ પૂછતા હતા, હવે મહત્વની વસ્તુ છે, સમાજને તમારે આ રીતે ટકાવી રાખો. સાહેબને કોઈ પૂછતા હતા કે આ જે સફળતા છે એનું રહસ્ય શું છે, તો સાહેબ હંમેશા એક વાત કરતા હતા કે આ સફળતા છે ને એ મારા દેશના લોકોના કારણે. એટલે એનો જશ પણ એણે બધા લોકોની સાથે બાંટ્યો. એના કારણે હરેક લોકોની અંદર એ ભાવના જન્મિકા મારો દેશ છે. તો સમાજના શ્રેષ્ઠીઓની પેલી જવાબદારી આવે છે કે સમાજ માટે તમે જે પણ કામ કરો એની અંદર જે પણ જશ મળે એ જશ તમારે સમાજને બાંટવો પડે. ત્યારે અંદર એક ભાવના જન્મે, બરાબર? અને પછી બરાબર પહેલા કનેક્શન, પછી કરેક્શન. તમારે કાંઈ પણ કરેક્શન કરવું છે તો પહેલાં કનેક્શન બંધાવો. કનેક્શન માટે તમારે આ જશ આપવો પડે. હવે તમે ગમે એટલું આયોજન કર્યું, આ બાળકો ખાલી અહીંથી નીકળી જાય એટલે કાર્યક્રમ કેવો લાગે? હવે આની અંદર બહુ મોટી વાત છે, ઘણા લોકો નડવાવાળા હોય સમાજમાં નહીં, કુટુંબમાં નહીં, દરેક જગ્યાએ. એને ડબલ આપવો પડે, એને જશ ડબલ. આ સમજદાર વ્યક્તિની નિશાની છે. એટલે તમે જશ આપો અને પછી તમે કલ્ચર સેટ કરો. સત્વારા સમાજ મારો સમાજ છે. એટલે નાના નાના બાળકોને હૃદયમાં સ્થાપિત થાય કે મારો સમાજ છે, બરાબર? એટલા માટે કોઈ પણ નાની મોટી ભૂલ કરે ને તો તરત એ મારાપણું આવે. રોડ ઉપરથી આપણે જઈએ ને તો ગાડી ખોલીને આપણે કચરો નથી નાખતા, હવે નથી નાખતા, આપણે પહેલાં નાખતા. હું કામ? મારો દેશ છે. તો મારો આ સમાજ છે એ પેદા કરવા માટે સમાજના લીડરોએ બહુ મોટું કામ કરવું પડે. અને બીજી વસ્તુ કે નાની મોટી ભૂલો તો થાય. વિશેષ તમે જે પૂછ્યું એ તો બહુ દરેક સમાજનો વિષય, એના કોઈ ટોટલ સોલ્યુશન છે જ નહીં. અને બીજું એ ખેતીવાડી અને ઉદ્યોગો પણ છે, અને એમાંથી જે કાંઈ ધન સંપત્તિ કમાય છે એ ધન સંપત્તિને કેવા માર્ગે વાપરીએ તો ઘરની અંદર અને પરિવાર અને સમાજની અંદર શાંતિ જળવાઈ રહે. હા, એ સદમાર્ગે વાપરીએ તો જો એમાં 2 વસ્તુ છે. દરેક લોકો બેઠા છે, સદમાર્ગે વાપરવું એ આપણી થિંકિંગનો વિષય છે. કે નવું બાળક હોય ને એને મમ્મી શીખવાડે, બાપુજી શીખવાડે કે તમે બહાર જાઓ ને બેટા એટલે તમે ગાયને રોટલી આપજો, સમજો તમે? એટલે બાળક ગાયને રોટલી આપે, પછી જાય ને તો રૂપિયો તમે સાધુ મહારાજને આપો, આવું શીખવાડે. એ શું કામ શીખવાડે? ગુણ ડેવલપ કરવા માટે શીખવાડે. હવે આપણા શાસ્ત્રો એવું કીધું કે તમે જે કમાવ ને એનો થોડોક ભાગ તમારે કાઢવો જોઈએ. તો પહેલી વસ્તુ કે જ્યાંથી જૈનમાં ત્યાંથી અત્યાર સુધીમાં આપણને મફત ઓક્સિજન મળે છે, આપણે કોઈ દીનું બિલ ચૂક્યું નહીં. આપણને મફત પવન મળે છે, આપણે એસીનું બિલ ચૂક્યું, આનું કોઈ દી ચૂક્યું નહીં. તો સર્વને એક વિનંતી છે કે આ પ્રકૃતિ છે જેની અંદર આપણે રહીએ છીએ, જેનો 10મો ભાગ ખાલી આનો ટેક્સ માટે ચૂકવવો પડે, એ દાન નથી, દશાંશ છે. આ પહેલી જવાબદારી છે જે હંમેશા આપણે કાઢવું જોઈએ, બરાબર? જે આપણી આવકમાંથી 10મો ભાગ કાઢવો જોઈએ. આપણે એને દાન કહીએ છીએ, બરાબર? આ સૌથી મહત્વની વસ્તુ. ભાગીદાર નહીં, ટેક્સ. આપણે કોઈ ઇલેક્ટ્રિક વાળાને 3200 રૂપિયા બિલ આપી હતી કંપની જીબી વાળા, આપણે ભાગીદાર થોડા? ભાગીદાર પણ નહીં, એ પણ મેન્ટાલિટી ખોટી. ટેક્સ એને ચૂકવવાના જ હોય એમ પ્રામાણિકતાથી, એ દાન નથી.
અને પછી એની ઉપર તમે જે આપો એને દાન કહેવાય. મફત બધું ખાય છે, મફત બધું લે છે. ભલા માણસ ખેડૂત જ્યારે હોય છે ને, ખેડૂત એ તમને કોઈ પણ વસ્તુ ઉગાડીને આપે છે, એનો ભાવ માર્કેટિંગ યાર્ડવાળા નક્કી કરે છે, બરાબર. એ ખાલી વ્યવસ્થાના ભાગરૂપે એ ભાવ નક્કી થાય છે. પણ ખેડૂત જ્યારે કામ કરતો હોય ને ત્યારે પરસેવાનું ટીપું જમીનમાં જાય ને એનું કોઈ દિવસ મૂલ્ય નથી અખાતું. એટલા માટે આપણે આ વસ્તુ કરવી જોઈએ, એનું મૂલ્ય નથી અખાતું. એટલે 10મો ભાગ વ્યક્તિએ કાઢવો જોઈએ ટેક્સ માટે. બીજી વસ્તુ કે દરેક સમાજના લોકો બેઠા અને નાના બાળકો છે, વરસાદની અંદર જ્યારે એના કપડાં બગડે તો એ કપડાં બગડે તો એ ધોવાના કપડાં હોય, ક્યાં ધોવાના હોય? એની ઘરે એની માં ધોવે, તો એ ઘરે આવે છે બેફિકર રહીને. એ બીજાના ઘરે બાળક નથી જતું. તો જીવનની અંદર ક્યારેક કોઈ ભૂલ થઈ જાય આપણા બાળકોથી, બરાબર, કે જે ભૂલ ન થવી જોઈએ, જે બાળકોથી થઈ ગઈ, જીવનમાં ડાઘ લાગી ગઈ. બોલો તો કપડામાં ડાઘ લાગેલો એ આપણે સ્વીકાર્યો, પણ બાળકોની અંદર ક્યારેક જીવનમાં ડાઘ લાગે ને તો એ ડાઘ ધોવાની તૈયારી આ સમાજના વડીલોએ રાખવી જોઈએ. નો રાખીને તો એ બીજાના ઘરે ધોવા જાય છે અને વડીલો બદનામ થાય છે. એટલે હંમેશા આપણા બાળકોની સફળતા અને નિષ્ફળતા દરેકે સમાજે સ્વીકારવી જોઈએ. એ સમાજ હંમેશા આગળ જાય છે. આવા ઘણા બધા સમાજ આપણી સામે છે. મારો પ્રશ્ન એવો હતો, પહેલા સમાજ જીવનની અંદર મોટાભાગના કુટુંબો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, જે હાલ વિભાજિત કુટુંબમાં વધારે જોવા મળે છે. તો સંયુક્ત કુટુંબમાં રહેવા માટે શું કરવું જોઈએ? જે સમાજની વાત કરી કે એ જ વસ્તુ અહીંયા લાગવું પડે કે ઘરનો જે લીડર હોય છે એ બધું કરે. પત્ની હોય એ ક્યારેક એવું બોલે કે તમે શું અમારા માટે કર્યું, ત્યારે પુરુષના ઈગોને ઘડીક શાંત મૂકી દેવો જોઈએ. ભાઈ કંઈ વાંધો નહીં. શું કામ? કે પુરુષ માટેનું ડેસ્ટિનેશન એ હોવું જોઈએ કે ભેગું રહેવાનું છે, સાથે રહેવાનું છે. એ વડીલનું ડેસ્ટિનેશન હોય છે. જે વડીલોનું આ ડેસ્ટિનેશન નથી હોતું એણે પોતાના સંતાનો ખોયા છે, કુટુંબો ખોયા છે, બરાબર. અને આજની તારીખમાં એવા કુટુંબ છે જે વડીલોએ આખી જિંદગી મહેનત કરી હોય છતાં કોઈ દિવસ એને જશ ન મળ્યો હોય, પણ એ પરિવારને ટકાવવા માટેનું યોગદાન એણે આપ્યું હોય છે. સંયુક્ત કુટુંબ હોય છે, બધા દાંત કાઢતા હોય છે ને, એની અંદર 1-2 વ્યક્તિ એવા હોય છે જે ખૂબ સહન કરતા હોય છે. એટલા માટે એ પરિવાર સાથે હોય છે. આ સહન શક્તિ સમજદાર વ્યક્તિમાં જ હોય છે. ઘણા લોકો એમ હોય કે અમારે સમજવાનું સમજે. ઘણા લોકોની એક મેન્ટાલિટી કે ભાઈ ખોટું સહન ન થાય તો પરિવારમાં ખોટું પણ સહન કરવું પડે. સાચું કોઈ દી સહન કરવાનું હોય? સાચું કોઈ દી સહન જ ન કરે. સંબંધોને ટકાવી રાખવા માટે ધીરજ સામેવાળો વ્યક્તિ જ્યાં લગી નથી સમજી શકતો ત્યાં લગી ખોટું પણ સહન કરવું પડે જો સંયુક્ત કુટુંબની અંદર રહેવું હોય તો. આ પહેલી વસ્તુ. સેકન્ડ વસ્તુ કે જે ચલાવનારો હોય કુટુંબ એ બધું ચલાવે છે છતાં પણ જશ એને કુટુંબને આપવો પડે. મારી દીકરી, મારી પત્ની, મારો દીકરો, મારા બાપુજી, એ સમજદાર વ્યક્તિને કરવું પડે. અને ત્રીજી વસ્તુ કે છૂટે છે એનું કારણ કે દેખાદેખી થઈ ગઈ છે, બરાબર. અમુક ક્યારેય જીવનની અંદર બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય કામ નથી કરતો, થોડુંક મેળવવા માટે બહુ બધું ગુમાવે છે. એટલા માટે કોઈ એવું કામ ન કરવું કે ભાઈ બહુ મોટો બિઝનેસ થઈ ગયો હોય ને આ થઈ ગયું પણ કુટુંબ વિખાઈ જાય. નહીં, ઘણા બધા પરિવારો એવા છે જેણે કુટુંબને સાથે રાખી અને પ્રોગ્રેસ કરી. તો એવી ઘણી ઘટનાઓ બની જાય છે જે પ્રોગ્રેસ કરવા માટે કુટુંબ વિખાય, બરાબર. તો સંયુક્ત કુટુંબની અંદર ફાયદો શું છે એની હું તમને વાત કરું કે ભાઈ રહેવું શું કામ જોઈએ. આ જુદા રહીએ છીએ આપણે, ભેગું શું કામ? હવે બાળક છે જે ઉછરીને મોટું થાય, હવે 2 જણા રહેતા હોય, દાખલા તરીકે હું એક્ઝામ્પલ કે હું ને મારી પત્ની 2 જણા રહીએ. મારી દીકરી છે, એ દીકરીની અંદર મારે જે દાદો સંસ્કાર આપે એ કેમ આપવા, એની બા જે સંસ્કાર આપે એ મારામાં સર્કિટ જ ન હોય, મારે કેમ આપવી, બરાબર. તો એ ક્યારેય વસ્તુ બનતી નથી. હવે સંસ્કાર આપવામાં જો હું ને એ ઇન્વોલ્વ થઈ ગયા તો મારે મારા કામ પ્રત્યેનું ફોકસ કેમ લગાડવું? તો જ્યારે સંયુક્ત કુટુંબની અંદર બાળક 15 વર્ષનું થઈ જાય ને તો ખબર પણ નથી રહેતી કેમ 15 વર્ષનો થઈ ગયો. અને સંયુક્ત કુટુંબની મજા એ હોય છે કે ઘરની અંદર 2 પરિવાર હોય ને, 2 પરિવાર તો માં અને કાકી 2 હોય ને તો બાળકને કાકી અને મામા કોઈ તફાવત નથી લાગતો. અને કાકીને એમ નથી થતું કે આ મારું સંતાન નથી. એક બીજા પ્રત્યે જે પ્રેમની ભાવના છે, લાગણીની, એટલે સૌથી મહત્વની વસ્તુ છે સંયુક્ત કુટુંબની અંદર વ્યક્તિ પ્રેમ કરતા શીખે છે અને પ્રેમનો અનુભવ કરે છે. એ કુટુંબ વ્યવસ્થા આવનારા સમયની અંદર વિખાવાની છે, એ 100% છે. પણ બુદ્ધિશાળી અને સમજદાર વ્યક્તિ આને ટકાવવાની કોશિશ કરે છે અને ટકાવી જોઈએ. 1000 વર્ષની અંદર જે યુગ ચેન્જ થયો એ છેલ્લા 100 વર્ષની અંદર થયો,
અને છેલ્લા 100 વર્ષની અંદર જે યુગ ચેન્જ થયો ને એ છેલ્લા 10 વર્ષની અંદર થયો. તમને વાત નવાઈ લાગશે, એક સમય એવો આવશે કે રોજ 24 કલાકમાં દુનિયા આખી ચેન્જ થઈ જાય. છેલ્લા 5 વર્ષમાં જે આપણે પીરિયડ કાપ્યો એ આપણે છેલ્લા 50 વર્ષમાં નહોતો જોયો. દુનિયા આખી ચેન્જ થવાની છે. એનું એક એક્ઝામ્પલ હું તમને આપું કે 1960ની અંદર 2000ની સાલની અંદર અહીંયા બધા મારે હું એટલું બધું પાછળ નથી જવું, પણ 2000ની સાલની અંદર 5000 રૂપિયામાં ઘર ચાલતું, આપણા બધાનું ચાલતું. કેમ ચેન્જ થાય તમે જુઓ, 5000 રૂપિયામાં ઘર ચાલતું. 1980ની અંદર એક મીંડું તમે કાઢો, 20 વર્ષનો ગેપ છે. 1980ની અંદર 500 રૂપિયામાં ઘર ચાલતું. 1980ના જેટલા અહીં બેઠા બરાબર એને પૂછો. 1960ની અંદર એમાંથી એક મીંડું કાઢો, 50 રૂપિયામાં ઘર ચાલતું. એમાંથી હજી 20 વર્ષ તમે રિટર્ન જાઓ, 1940ની અંદર 5 રૂપિયામાં ઘર હાલતું. અહીંયા બધા બેઠા સમજો તમે, 20 વર્ષના ગેપે એક મીંડું વધે. 2000ની સાલમાં આપણને કોઈ એમ કે 2020ની અંદર ઘર ચલાવવા માટે 50,000 રૂપિયા જોશે, એટલે મગજમાં આંકડો ફિટ ન થાય કે આ કેમ 50,000 રૂપિયા ઘર ચલાવવા માટે, તો એ ફિટ ન થાય. સાહેબ હવે તમે માનો 50,000 રૂપિયા જોઈશે. હવે તમે વિચાર કરો 2040ની અંદર એક મીંડું મારો 5 લાખ રૂપિયાથી ખાલી ઘર ચાલશે. આ નથી ફિટ થતું ને, પણ ચાલશે. તો વ્યક્તિ શું થઈ ગયું કે વ્યક્તિ જેમ આગળ વધે છે એને એમ કે મારી આવક વધે છે, પણ એ આવકની સાથે રેશિયો પણ વધે છે મોંઘવારીનો. એ ભ્રમની અંદર વ્યક્તિ કાંઈ નવું વિચારતો નથી, એ ભ્રમ છે મોટો. એટલા માટે સંયુક્ત કુટુંબની અંદર જ્યારે રહ્યો ત્યારે પરિવારની અંદર આ બધી વસ્તુ હોય. આજે વાર્તાલાપ છે એ કોણ તમને શીખવાડે? તમારા દાદા એમ કે બેઠા હોય ને તો એમ કે છોકરા અત્યારે તમે રખડો છો, અમારા જમાનાની અંદર આ બધું હતું. તો એ બીજે ક્યાંય નથી મળતું. અને સેકન્ડ વસ્તુ કે ખર્ચો 50% થઈ જાય. ફાઇનાન્સની દ્રષ્ટિએ તમે જાઓ તો સંયુક્ત કુટુંબની અંદર એટલો બધો ખર્ચો નથી આવતો. તમામ રીતે તન મન ધનથી ફાયદો થાય સંયુક્ત કુટુંબની અંદર રહીએ તો. થેન્ક યુ.